વડોદરાના પાદરા પાસે મહીસાગરનું પાણી આજે આ વાતનું સાક્ષી બન્યું છે કે તંત્ર જ્યારે કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ જાય છે ત્યારે જનતાનો જીવ આવી જ રીતે જોખમમાં મુકાય છે। આ દ્રશ્યો જુઓ, પાદરા જંબુસરને જોડતો આ ગંભીરા બ્રિજ આજે જાણે કાળના કોળિયા સમાન સાબિત થયો। બે ટ્રક, એક બોલેરો, એક બાઇક સહિત 5 વાહનો નદીમાં ખાબક્યા। કલેક્ટર સાહેબ પોતે આંકડો આપી રહ્યા છે, પણ સવાલ એ છે કે જ્યારે આ પુલ જર્જરિત હતો ત્યારે તેમની આ કેમ બંધ હતી? આ કોઈ અચાનક બનેલી ઘટના નથી। 1985 માં બનેલો આ પુલ જર્જરિત છે વાતની જાણ સૌને હતી, પૂર્વ ધારાસભ્યથી લઈ વર્તમાન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સુધી સૌ કોઈ જાણી રહ્યા હતા। નવા પુલની માંગ પણ કરાઈ હતી, મંજૂરી પણ મળી ગઈ, સર્વે પણ થયો, પણ પછી સવાલ એ છે કે આ મોતનો પુલ પછી કેમ ચાલુ રાખવામાં આવ્યો? કોના ઈશારે ભારે વાહનોને પસાર થવાની અહીં છૂટ આપવામાં આવી? શું કોઈ મોટી હોનારત સર્જાઈ છે? અનેક લોકોના જીવ જોખમાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું હતું। વિપક્ષના નેતા અમિત ચાવડાએ સોશિયલ મીડિયામાં પુરાવા સાથે વાત રજૂ કરી છે કે આ તંત્રની બેદરકારીએ હદ વટાવી છે। સત્તાના મદમાં ચૂર અધિકારીઓના કાન પર જૂ પણ નથી રેંગતી। આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો સંપર્ક તૂટી ગયો છે ને તેનાથી મોટી વાત એ છે કે જાણે સરકાર અને જનતા વચ્ચેનો વિશ્વાસ તૂટી ગયો છે।